તો પાલનપુરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 ને લઈને અત્યારે હાલ સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુરથી પાલનપુર વોર્ડ નંબર 1 માં ઉમેદવારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ, ઢોલ નગારા સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા છે। સવારથી જ લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ। તો પાલનપુર વોર્ડ નંબર 1 ની અંદર ઉમેદવારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઢોલ નગારા સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી ગયા છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે, સવારથી જ લોકોમાં મતદાનને લઈને એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્યારે ગુજરાત 2026 સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને અત્યારે હાલ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, મતદાન મથકે પહોંચી રહ્યા છે। વડોદરા, સુરત, જ્યારે રાજકોટની અંદર પણ અત્યારે હાલ લોકો સવારમાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। પાલનપુરના ઢોલ નગારા સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા છે। સાથે જ જ્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જનતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પાર્ટીના પદાધિકારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાલનપુરથી સીધા દ્રશ્યો લાઈવ આપને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી જ્યારે તમામ દ્રશ્યો એક્સક્લુઝિવ આપને આ બતાવી રહ્યા છે અને ઢોલ નગારા સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી ગયા છે અને આ એક મતદાન કરવા માટે લોકશાહી પર્વનો અનેરો ઉત્સાહ હાલ ગુજરાતની અંદર અત્યારે હાલ મનાવવામાં આવી રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે।